વડોદરા શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વિશ્વમાં પ્રતિષ્ઠિત છે, પરંતુ કેટલાક સમયથી તે વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક્ઝામ ડિપાર્ટમેન્ટને લઈને, કે જ્યાં પરીક્ષક વિશેની માહિતી એક પ્રોફેસરે વિદ્યાર્થીઓને જ આપી દીધી। આને અઘોર અજ્ઞાન કહી શકાય કે પછી દંડનીય બેદરકારી કહેવી। સેનેટ સભ્ય કપિલ જોશીએ આ મામલે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે આ જે મહિલા પ્રોફેસર જેઓએ આટલી ગંભીર બેદરકારી દાખવી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે, પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કપિલ જોશી કરી રહ્યા છે। વાત કરીએ એક્ઝામ ડિપાર્ટમેન્ટની આ બેદરકારી વિશે, તો વાઇવાની એક્ઝામ વિદ્યાર્થીઓની લેવાવાની છે અને જ્યારે પણ વાઇવાની એક્ઝામ હોય એટલે પરીક્ષક કોણ છે તે વિદ્યાર્થીઓને ન કહેવાનું હોય, પરીક્ષાની ગુપ્તતા જાળવવાની હોય અને શિક્ષકનો બેઝિક ધર્મ છે, પરંતુ તેને ન જાળવીને અહીં જે પ્રોફેસર ભાવનાબેન મહેતા છે, જે પોતે કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન છે, તેમણે આ ગુપ્તતા ન જાળવી અને યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર જ એક્ઝામિનરના નામ જાહેર કરી દીધા છે, એટલે કે પરીક્ષકના નામની જાહેરાત કરી દીધી છે। અને જે ગંભીર બાબત હોય આ મામલે સેનેટ સભ્ય કપિલ જોશીએ રજૂઆત કરી છે કે પ્રોફેસર ભાવના મહેતાને પદ પરથી દૂર કરવામાં આવે। આ બેનને તાત્કાલિક આ બેનને કંટ્રોલ ઓફ એક્ઝામથી દૂર કરો, સસ્પેન્ડ કરો, નાની પર ઇન્ક્વાયરી બેસા સાહેબ। ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી, સાના મુદ્દાને લઈને કરવામાં આવી। મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક સમયની ભારત અને ગુજરાતની સૌ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં નામ એનું આવે એવું પહેલાં જ થતું હતું, પણ આજ રોજ આ યુનિવર્સિટીનો જે રસદાર છે એ એવો કરી દેવામાં આવ્યો છે કે દિવસે ને દિવસે આ યુનિવર્સિટી એક ખાડામાં ધકેલી જતી છે। વાત બહુ ગંભીર છે। મને એક સમાચાર મળ્યા આ યુનિવર્સિટીના હેડ ઓફિસના એક્ઝામ સેક્શન, એક્ઝામ ડિપાર્ટમેન્ટમાંથી મને એક સમાચાર મળી રહ્યા છે। એ સમાચાર એટલા ગંભીર ને એટલા આઘાતજનક છે કે યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામ પ્રોફેસર ભાવના મહેતાબેન એને એક્સપર્ટ જે વાઇવાની અંદર એક્સપર્ટ આવતા હોય છે એ એક્સપર્ટના નામ એને જાહેરમાં નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યા। એ એક્સપર્ટના નામ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યા, જે કોઈ પણ પરીક્ષા લેનાર હોય કે તેની પ્રક્રિયા સંભાળનાર હોય, દરેક વ્યક્તિ પછી તે શિક્ષક હોય કે પરીક્ષક હોય કે ડીન હોય કે હેડ હોય કે ક્લાર્ક હોય કે પેપર છાપનાર જે પ્રેસ, આપણું યુનિવર્સિટીનું પ્રેસ છે એ પ્રેસની અંદર જે પેપર છાપનાર સભ્ય પણ હોય કે ઉચ્ચ સ્તરના રજિસ્ટ્રાર હોય કે કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન હોય કે વાઇસ ચાન્સલર હોય, આ બધાએ આ પરીક્ષાની સહતા અને સાત્વિકતા સંપૂર્ણપૂરે ગુપ્તતા જાળવવી જરૂરી છે। આ બહુ મહત્ત્વનો મુદ્દો છે કે કોઈ પણ એક્ઝામ હોય એ એક્ઝામની ગુપ્તતા જાળવવી આ બધાનો એક શિક્ષકનો ધર્મ હોય છે, પણ આ ધર્મ, આજે સાધનાની પવિત્રતા આ પ્રોફેસર ભાવનાએ ના જાળવી અને જે વાઇવાની અંદર જે વાઇસ ચાન્સલર દ્વારા જે એક્ઝામિનરના એક્સપર્ટના નામ મૂકવામાં આવ્યા એ જાહેરમાં આ બેને નોટિસ બોર્ડ પર અને પીએચડીના જે ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, એક્ઝામિનેશનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। તેના માટે આજ રોજ અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પ્રોફેસર ભાવના મહેતાને સસ્પેન્ડ કરવામાં આવે, એને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનમાંથી છૂટા કરવામાં આવે ને એની સામે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023ના ધારાધોરણ મુજબ એમની સામે ઇન્ક્વાયરી બેસવામાં આવે। જેમ વિદ્યાર્થીઓને દંડવામાં આવે છે એવી રીતના ભાવના મહેતાને પણ દંડવામાં આવે ને આ ભાવના મહેતા પોતાની જાતને બહુ તિસ્માર ખા સમજે છે, કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે ક્યારે કોઈ શિક્ષક કે ક્યારે કોઈ ક્લર્ક કે પટાવાળો કાંઈ પણ ભૂલ કરતો હોય છે તો ભાવના મહેતા એને સોકોઝ નોટિસ પાઠવતા હોય છે, એની પાસે માફીનામા પત્ર લખાવતા હોય છે। તો આજે દિવસ આવ્યો કે ખુદા કે ઘર દેર નહીં અંધેર હે, તો આજે ભાવના મહેતાનો પણ વારો આવ્યો કે એને ભોગવવું પડશે। એટલે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને સસ્પેન્ડ કરવાની અમે તાકીદ કરી છે ને એની સામે શિક્ષાત્મક પગલાં ભરાવા જોઈએ અને ઇન્ક્વાયરી કમિટી પણ બેસાડવી જોઈએ। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ પણ અમે ભૂતકાળમાં પણ લડ્યા છીએ, અમે કોઈનાથી ડરતા નથી, આગળ પણ લડીશું અને જરૂર પડશે તો કોર્ટના દરવાજા પણ ખખડાવીશું। મેમોરેન્ડમ મળ્યું છે, આ વિષય આખો સમજીને
અમે એના ઉપર આગળ વધીશું. એમની રજૂઆત અમે સાંભળી છે. આખો વિષય સમજી લેવા દો મને પહેલાં, અને પછી આપણે આગળ વધીશું. સર યુનિવર્સિટી કેવી કાર્યવાહી પર જશે? હવે તો જરાક એકવાર હું આખો વિષય સમજી દઉં. કપિલભાઈને બી વિનંતી કરું છું એ બાબતે આખો વિષય સમજી દઉં, અને પછી હું આગળ એ પ્રમાણે વધવા પ્રયત્ન કરું છું. સર આના માટે કોઈ કમિટી રચાશે કે પછી આપ શ્રી નિર્ણય લેશો? ના, એમની રજૂઆતને ધ્યાનમાં લઈને મને આખું વાંચી લેવા દો, અને પછી હું આગળ